સમજી બાપુ કિમ શ્રુતેર બહુભિઃ શાસ્ત્રે પુરાણેશ્ચ ભ્રમાવહે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. મહાત્મ્યમાં લખેલું છે. ઘણા બધા પુસ્તકો આપણે વાંચીએ છીએ, છાપું આવે છે, કોઈ દી નાચતા ઘરે લઈને નથી આવતું. ઘરે છાપું આવે ને તો કોઈ નાચ્યા હે આજે છાપું આવી ગયું, મજા આવી ગઈ, નથી નાચતા આપણે. પણ ભાગવતને માથા ઉપર પધરાવી અને નાચતા આવા તડકામાં જે એસી ની બહાર નો નીકળતા હોય એ આવા તડકાની અંદર નાચતા આવતા હતા. આનો અર્થ એ હતો કે પુસ્તક નથી, આ ભગવાનનું મસ્તક છે. ભાગવત એ ચોપડી નથી, ભાગવત ભગવાનની મૂર્તિ છે. જે મહત્વ, તમે દ્વારિકામાં જાઓ અને દ્વારિકાધીશની પૂજા કરો, દર્શનનો વારો નથી આવતો સાહેબ, એવી ગળદી હોય છે. આ હાથ જોડી ત્યાં ધક્કો મારે, પણ કદાચ અવસર મળે અને આપણે દ્વારિકાધીશના મંદિરની અંદર જઈએ, ભગવાનને તિલક કરીએ, ભગવાનને વસ્ત્ર અર્પણ કરીએ, ભગવાનને ભોગ લગાવીએ, ભગવાનની પ્રદક્ષિણા કરીએ, કદાચ આવો અવસર મળે અને જે પુણ્ય મળે એ જ પુણ્ય તમે ભાગવતજીને વંદન કરો, ભાગવતજીનું શ્રવણ કરો, એનું નિધિધ્યાસન કરો, એનું મનન કરો. સાંભળજો, ખાલી સાંભળીને રાખવાની વાત નથી. શું બોલાણું, કયો શ્લોક બોલાણો, કયા શ્લોકનો કયો અર્થ થયો. હું છેલ્લે બોલ્યો મુક્તિ દાનેન ગર્જતિ. શ્લોકનો અર્થ હતો મુક્તિ દાનેન ગર્જતિ. ગર્જના કોણ કરે? સિંહ ગર્જના કરે, અને સિંહની ગર્જના આખા જંગલમાં સંભળાય. એમ ભાગવત ગર્જના કરે છે કે હે જીવ, જો તારે મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો કેવલ મારા શરણે આવી જાય. જે જીવ ભાગવતના શરણે જાય છે એની મુક્તિ અવશ્ય થાય છે. શ્રીમદ ભાગવત રસ પાન સંતો સાંભળો ભાવે. શ્રીમદ ભાગવત રસ પાન સંતો સાંભળો ભાવે. શ્રીમદ ભાગવત રસ પાન સંતો સાંભળો ભાવે. ભાગવતનો રસ પાન સંતો સાંભળો ભાવે. સંતો સાંભળો ભાવે. સંતો સાંભળો ભાવે. શ્રીમદ ભાગવત રસ પાન, ભાવથી સાંભળવાની ભાગવતનો પ્રારંભ બતાવ્યો છે. પ્રારંભની અંદર ભગવાનની વંદના. પેલો શ્લોક છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનને વંદન કર્યા છે સાહેબ. શબ્દ એવો છે વિનાશાય વયમ નમઃ. ભગવાનના વિનાશને પણ વંદન છે. ભગવાન જે વિનાશ કરે એને વંદન કરવા પડે છે. એનું કારણ, માણસનો જન્મ થાય એ 20 વર્ષ સુધી એની હાઈટ વધે, 20 વર્ષ પછી ઓટોમેટિક હાઈટ વધતી અટકી જાય. અને કદાચ એ હાઈટ વધતી હોય તો